નેટવર્ક માર્કેટિંગ એક એવો ધંધો છે કે વારંવાર તમારે લોકો સાથે બેસવું પડશે, લોકો સાથે ચર્ચા કરવી પડશે. એક નહીં, બે નહીં, ત્રણ નહીં, ચાર નહીં, પણ 10 સીટિંગ પણ કદાચ કરવી પડે. એટલે વિરલભાઈ, જેક્સનભાઈ, આના માટે આપણે રેડી રહેવાનું. એક બે વારની મુલાકાતમાં કદાચ આપણી પ્રોડક્ટની કોસ્ટ થોડી ઊંચી છે એટલે લોકો રેડી નહીં થાય, પણ લોકોને રેડી કરવા માટે લોકો જોડે વારંવાર તમારે બેસવું પડશે. કારણ કે અત્યારે 5,000 ની 10,000 ની LIC ની પ્રોડક્ટ પણ કોઈ પ્રેમથી એક દિવસની અંદર કે 1 કલાકની અંદર નથી લેતું, તો આપણી પ્રોડક્ટની ટિકિટ સાઇઝ છે 2 થી 3 લાખ. એટલે લોકો એક મીટિંગની અંદર, બે મીટિંગની અંદર કે 3 મીટિંગની અંદર નહીં લે. એને તમારે વારંવાર જોડે બેસવું પડશે, વારંવાર આપણી પ્રોડક્ટની એને ડિસ્કશન કરવી પડશે, વારંવાર ઓપોર્ચ્યુનિટી બતાવવી પડશે કે આ પ્રોડક્ટ તમારા ઘરે શા માટે હોવી જોઈએ. અને જ્યારે એક દિવસ એ વ્યક્તિને એવું રિયલાઇઝ થશે કે ખરેખર આ પ્રોડક્ટ મારા ઘરે હોવી જોઈએ, એ દિવસે એ વ્યક્તિ તમારી જોડેથી પ્રોડક્ટ લઈ લેશે. ઓકે, એટલે આજના સેશનમાં આપણે આ 4 વસ્તુ જે આપણી બેઝિક છે એના ઉપર કામ કર્યું. હવે આવતા મંગળવારે જ્યારે આપણે મળીશું ત્યારે ડેમોન્સ્ટ્રેશન અને બિઝનેસ પ્લાન ઇન્ક્લુડ કરીશું કે ડેમોન્સ્ટ્રેશન તમે શોર્ટ અને સ્વીટમાં કઈ રીતે પતાવી શકો અને બિઝનેસ પ્લાન પાવરફુલી કઈ રીતે બતાવી શકો. પણ આ બધું કરતા પહેલા મારે ખાલી તમને આજનું જે આપણે અડધો કલાક અહીંયા જોડે છીએ તો 3-4 શેરિંગ થઈ જાય કે ખરેખર આજે મેં તમને જે પીરસ્યું અને તમે જે લીધું અહીંયાથી તમારા માટે કેટલું લાભદાયક છે. આ શું આ તમારી લાઈફમાં કઈ ઇમ્પ્રુવમેન્ટ લાવી શકે એવું છે? જનધન બિઝનેસમાં કઈ ઇમ્પ્રુવમેન્ટ લાવી શકે એવું છે? જો કોઈને પ્રેમથી શેરિંગ આપવું હોય તો પોતાનો હેન્ડ રેઝ કરે તો હું એનો વાત કરીશ એની જોડે. યસ વિરલભાઈ, વિડિયો ઓન કરી દો. જો મમ્મી આવી. યસ વિરલભાઈ, અવાજ આવી રહ્યો છે મારો વિરલભાઈ? ઓકે, બીજા કોઈએ અગર તમને લાગતું હોય કે આજનો આપણે આજે અડધો કલાક 40 મિનિટ ભેગા થયા, ડિસ્કશન કર્યું, કારણ કે ગઈકાલે પણ વિસનગરની અંદર મેં કીધું હતું કે તમે આગળ આવીને જ્યાં સુધી નહીં બોલો ત્યાં સુધી તમારો વિકાસ થવાનો નથી, અને લખવું હોય તો લખી રાખજો. આવે જીતુભાઈ અવાજ? યસ વિરલભાઈ બોલો. હું ધાબા ઉપર છું એટલે વિડીયો અંધારું જ આવશે. એટલે આજની જે તમારી આપણી જે મીટિંગ હતી એમાં જે તમે મશીન મોંઘું છે અને સસ્તું કરવાની જે વાત કરી એ ખૂબ સારી હતી, અને એ ઘણા બધા ક્વેશ્ચન આવે છે અને જેનો તમે જે આન્સર આપ્યો ને એ આપણને મશીન જે મોંઘું કહે એના સસ્તું આપણે બહુ સારી રીતે સમજાવી શકીએ. ગ્રેટ ગ્રેટ ગ્રેટ, થેન્ક યુ વિરલભાઈ. યસ ધર્મેશભાઈ. હેલો, બોલો બોલો. જીતુભાઈ અવાજ આવે છે ને? યસ. ખરેખર આજનું સેશન બહુ પાવરફુલ હતું કે કહેવાય કે જૂની યાદો આમ થોડા સમય પહેલાની યાદો પાછી તાજી થઈ ને માહોલ જેવું લાગ્યું. આજે કમિટેડ લીડર તરીકે તમે કાલ મળ્યા ને આજે જે ફાઇનલી આજે ઝૂમ લીધી, ખરેખર એ બદલ તમારો દિલથી થેન્ક યુ તમને. ને આજે તમે જે વાત કરી લિસ્ટ બાબતે, તો પાછું લિસ્ટ પણ એક મગજમાં ફરીથી રિમાઇન્ડર થઈ ગયું કે 300 જણનું લિસ્ટ તો હતું પણ લિસ્ટ મેં હજુ સુધી મોડિફાઈ નતું કરેલું કે ભાઈ એનું એ આપણે એજ વાઇઝ કે એની ઇન્કમ વાઇઝ મેં એવું ધ્યાન નતું આપ્યું. પણ હવે હું ફરીથી એ વસ્તુ પર ફોકસ કરીશ ને ફરીથી આ માહોલમાં આજે આયા હોય એવું ફીલ થયું. ગ્રેટ ગ્રેટ, થેન્ક યુ વેરી મચ. યસ ગુંજનભાઈ. યસ ગુંજનભાઈ. અવાજ યસ યસ આવો. આજે એકચ્યુઅલી જૂની અત્યાર સુધી જે હતું એમાં જૂનું બધું રિપીટ થયું અને પ્લસ ફરીથી રિકોલ થયું. હમણાં ગૌરવ સરે ફરીથી ચાલુ કર્યું હતું કે રિબૂટ સિસ્ટમનું, એ રીતે ફરીથી તમે બધું રિકોલ કરાવડાવ્યું. જેમ કે સૌથી પહેલા લિસ્ટ બનાવવું, પછી ઇન્વિટેશન આપવું,
પછી પ્રી ડેમોમાં શું ધ્યાન રાખવું અને ડેમોમાં ધ્યાન રાખવું Yeah. એ ફરીથી ક્લિયર થઈ ગયું. એના માટે થેન્ક યુ સો મચ. ગ્રેટ 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 ઓકે. હવે લાસ્ટમાં મારો ખાલી એક મેસેજ છે કે આ મીટિંગ વિસનગરની ટીમ માટે અમારે ગઈકાલે રાત્રે મળ્યા એટલે એવું ડિસાઈડ થયું હતું કે એકબીજા સાથે એ બાને વાતચીત થાય, એકબીજાનો ચહેરો આપણે દેખીએ. તેમ છતાં બી અમારા વિસનગરના ઘણા બધા ડિસ્ટ્રીબ્યુટરો, હુનાર ડિસ્ટ્રીબ્યુટરો આજે શેરિંગ નથી કરી રહ્યા. બહુ ગ્રેટ, એ લોકો ગ્રેટ જ છે અને ગ્રેટ રહેવા દો. પણ જે રીતે ડિસાઈડ થયું હતું એ રીતે ડેડિકેશન જ્યાં સુધી તમે આ બિઝનેસની અંદર નહીં આપો સાહેબ, તો આ બિઝનેસની અંદર તમે કાલે પણ ઝીરો હતા, આજે પણ ઝીરો છો અને આવતીકાલે પણ ઝીરો રહેશો. અને એવું નહીં કે આ બિઝનેસની અંદર તમે દુનિયામાં કોઈ પણ બિઝનેસ કરશો સાહેબ, તમે બિઝનેસની અંદર ક્યારે સક્સેસ નહીં જાઓ જ્યાં સુધી તમે કોઈ પણ વસ્તુનો ડેડિકેશન સાથે નહીં કરો. તો એક એનો એક્ઝામ્પલ ખાલી તમને આપું બધાને કે એક ખાલી એક્ઝામ્પલ એને બોલવા દો કે કઈ કામ આવે બોલો. એક એનું એક્ઝામ્પલ આપું કે આપણે બધા ધંધાથી જોડાયેલા છીએ, આપણે બધા જ એક જોબથી જોડાયેલા છીએ. અર્લી મોર્નિંગ દરરોજ સવાર પડે અને આપણે બધા 8-9 વાગે આપણા પોતાના ધંધે જતા રહીએ છીએ, ચા પાણી કરી નાસ્તો કરી. જોબ વાળો વ્યક્તિ એની જોબ ઉપર જતો રહેશે ચા પાણી નાસ્તો કરી. હવે આ તમારી એક જિમ્મેદારી છે એટલે તમે ત્યાં જાઓ છો. આખો દિવસ 8-9 કલાક તમે ત્યાં મહેનત પણ કરો છો, હું પણ ઇન્ક્લુડ કરું છું, તમે પણ કરો છો. આપણે બધા જ એ ધંધા ઉપર, એ જોબ ઉપર મહેનત કરીએ છીએ અને ત્યાર પછી આપણે સાંજે ઘરે આવીએ છીએ. હવે આ અલ્ટરનેટ, આ બધું કરવા પાછળનો આપણો એક જ એમ હોય છે કે આ ધંધાની અંદરથી, આ બિઝનેસની અંદરથી હું કંઈક એવું અર્નિંગ કરું જેના કારણે હું અને મારી ફેમિલી શાંતિથી જીવી શકીએ. તો શું તમારામાંથી એક વ્યક્તિ અહીંયા એવો છે કે તમારા ધંધાની અંદર કે તમારી જોબની અંદર કન્ટિન્યુઅસલી રજા પાડતો હોય? છે કે વ્યક્તિ એવો કે પોતાના ધંધા ઉપર રેગ્યુલર ના જતો હોય, પોતાની જોબ ઉપર રેગ્યુલર ના જતો હોય, કે વ્યક્તિ એવો અહીંયા છે? તો પછી અહીંયા આપણે 13 જણા હાજર છીએ. આપણે બધા ધંધા સાથે રિયલ આપણે બધા ધંધા સાથે જોડાયેલા છીએ. આપણને ખબર જ છે કે આ ધંધો આપણી જોબ અને આપણા ધંધા કરતા પણ બેટર આપી શકે એવો ધંધો છે, આપણી જોબ કરતા પણ બેટર આપી શકે એવો ધંધો છે આ. તો અહીંયા કેમ વેકેશન પડી જાય? અહીંયા જ્યારે ડેડિકેશનની વાત આવે, અહીંયા જ્યારે કેમેરો ઓન કરવાની વાત આવે, અહીંયા જ્યારે શેરિંગ આપવાની વાત આવે, અહીંયા જ્યારે ડેમોન્સ્ટ્રેશન કરવાની વાત આવે, લિસ્ટ બનાવવાની વાત આવે, તો અહીંયા રજાઓ કેમ પડે? અને રજાઓ પડે એનું મને કોઈ વાંધો નથી. પછી તમે કદાચ એવું ઈચ્છો કે આજે કેંગન ધંધામાંથી હું કઈ ના કમાયો, કેંગન ધંધાને તમે બદનામ કરવા માર્કેટની અંદર જાઓ, અને તમારા આવું બધું કરવાથી તમારી એકલાની ઇજ્જત ડાઉન નથી થતી, એનર્જી કંપનીની ઇજ્જત ડાઉન થાય છે, કેંગન બિઝનેસની ઇજ્જત ડાઉન થાય છે. એટલે ડેડિકેશન મસ્ટ નેસેસરી. તમારો ધંધો હોય, મારો ધંધો હોય કે કેંગન, આપણે જે વસ્તુ એકવાર મગજમાં નાખી છે અને આ વસ્તુ અત્યારે કેમ કરવી જોઈએ એના ઘણીવાર મેં એક્ઝામ્પલ આપ્યા છે, ગૌરવભાઈ ઘણીવાર એક્ઝામ્પલ આપે છે, તેમ છતાં એકવાર રિકોલ કરી દઉં કે સૌથી પહેલા જ્યારે વોશિંગ મશીન આવ્યા ત્યારે લોકોએ એનો વિરોધ કર્યો હતો. એસી જ્યારે આવ્યા ત્યારે લોકો એનો વિરોધ કર્યો હતો. ટીવી ઘરમાં આવ્યા ત્યારે લોકો એનો વિરોધ કર્યો હતો. ઇવન આરઓ પણ જ્યારે સ્ટાર્ટિંગમાં નવું આવ્યું ત્યારે પણ લોકોએ વિરોધ કર્યો હતો. બોસ, આજે સિટીની અંદર જઈને જુઓ કે કયું ઘર એવું છે કે આ 4 વસ્તુ જેના ઘરમાં નથી. માર્કેટની અંદર કોઈ પણ વસ્તુ નવી જ્યારે આવે છે ત્યારે એનો સૌ પ્રથમ વિરોધ થાય છે અને એના એ જ લોકો એ જ વસ્તુને જ્યારે પાછળથી એક્સેપ્ટ કરતા થઈ જાય છે. અને મારે તમને બધાને જોડે રહીને એવો અફસોસ નથી કરાવો કે તમારા બાજુમાં મશીન આવી જાય અને તમે અફસોસ એવો કરો કે કાશ મેં આ વ્યક્તિને પહેલા વાત કરી હોત. માણસ થઈ જાય.
કાશ મેં આ વ્યક્તિને પહેલા વાત કરી હોત તો મારા જોડેથી આણે મશીન લીધું હોત. અને એટલા માટે હું તમને વારંવાર આ વિનંતી કરું છું કે આટલો મજાનો બિઝનેસ છે. તમને આટલા પાવરફુલી સ્ટેટમેન્ટ લીડરોના પણ બતાવું છું કે આમાંથી ઇન્કમ કઈ રીતની થાય છે. દરિયો પણ મોટો છે. 26 વાળી લાઈન ઓપન કરો, ખાલી મહિનાના 10 મશીન સેલ કરો, 2,60,000. ઓકે, રેડી? મોદી સાહેબ, કઈ એકાદ 2 મિનિટની અંદર કઈ કહેવું હોય તો મીટિંગ મારી 10 મિનિટની અંદર એન્ડ થશે. યસ, મોદીજી આપણી વચ્ચે. કન્ટિન્યુ હું છું તમારી પાસે. છેલ્લે એકાદ મિનિટ વાત કરી. ઓકે, તો ઓલ ઓફ યુ, આપણે બધા આ ધંધા સાથે કમિટેડ છીએ, એટલા માટે જ અહીંયા છીએ. કારણ કે આજે આપણે આપણો કિંમતી સમય નીકાળીને અહીંયા આવ્યા છીએ અને જે પ્રમાણે આપણે ડિસાઈડ કર્યું છે મંગળવારે 9 વાગે મળીશું. એટલે 9 વાગે એની હાઉ अशोकभाई, कुछ भी हो जाए 8:45 को घर पे आना, हाथ मुंह धोना, खाना खा लेना और 9 बजे इधर बैठ जाना जी. दूसरी बार मंगलवार को मेरा कॉल नहीं आना चाहिए कि अशोक भाई आ जाओ. नहीं आएगा, नहीं आएगा. और इस तरह का मैं कॉल डेडिकेशन करूंगा. मुझे हर किसी का चाहिए. और ओके अगर ग्रुप में भी कोई भी मैसेज आता है तो जी. कम से कम जो बंदा मैसेज डाल रहा है उसका हौसला बुलंद हो, इसके लिए कुछ ना करे तो सही एक आध लाइन का. अभी तो इमोजी भी आ गई है बहुत सारी, आप इमोजी भी वहां पर रख सकते हैं ताकि ओके. सामने वाले ने जो ग्रुप में डाला है तो उसका हौसला बुलंद हो जाए और दूसरी बात आपके लिए कुछ डालने की उसकी भी इच्छा हो. जी. થેન્ક યુ વેરી મચ. જી. જે કહ્યું એ બધું તમારા સારા માટે. તમે મારા ડિસ્ટ્રીબ્યુટર છો એટલે હું એવું ઈચ્છું છું કે તમારા બધાનું ભવિષ્ય મારી જેમ જ ઉજળું થાય. એટલે જે કહ્યું કદાચ કઈ મારાથી એકાદ બે શબ્દો આગા પાછા ખોટા વધારે પડતા બોલાઈ ગયા હોય તો તમારો નાનો ભાઈ, તમારો મિત્ર જાણી અને મને માફ કરજો. એકાદ મિનિટ માટે આપણે સાહેબને સાંભળી લઈએ, પછી મીટિંગને વાઇન્ડ અપ કરીએ અને આવતા મંગળવારે મળીએ. યસ નરેન્દ્રભાઈ. ઓકે. પહેલા તો થેન્ક યુ અને સેકન્ડ નંબરે સોરી. જે લોકો ખાલી નવા છે એમને મારો ઇન્ટ્રો કરાવી દઉં કે આ મારી અપલાઈન કે જેને મને મશીન આપ્યું હતું અને એમણે મને મશીન આપી અને મારી જિંદગીમાં 4 ચાંદ લાયા છે એવું કહું તો પણ ચાલે. અને એમની નીચે આજે 1400+ લોકોની ટીમ છે. 1400 થી વધારે ફેમિલીને એ 3 વર્ષની અંદર મશીન આપી ચૂક્યા છે. કૃષ્ણા ચૌહાણભાઈ 3 વર્ષની અંદર 1400+ ફેમિલીને એના મશીન આપી ચૂક્યા છે. યસ નરેન્દ્રભાઈ. થેન્ક યુ યાર, આટલી બધી. ઓકે, દરેકને મારા તરફથી પણ વેલકમ, કારણ કે યજમાન હવે હું બન્યો છું. ઓકે, હવે ફ્રેન્ડ્સ, ગાઈસ, ખરેખર જીતુભાઈનો જે આજનો ટોપિક હતો ને એ એકદમ વેલ્યુએબલ ટોપિક છે. કેમ આવું કહેવું પડે છે મને એ નથી સમજાતું કે હું 12 ધોરણ પાસ અને પીટીસી, મોનિકભાઈ 12+2, એટલે કે હું એક માત્ર એવું કહી શકાય કે 12માં ટકા આવે